सत केवल साहेब, परम गुरु पाठशाला संकुल, सत केवल विद्या मंदिर सारसा। आपનું સ્વાગત કરું છું। મારું નામ છે પંકજભાઈ પરમાર। આજે આપણે ધોરણ 10ના ગણિત વિષયનો અભ્યાસ કરશું અને આજે આપણે અસમ્ય સંખ્યાની વાત કરશું। આગળના વિડીયોમાં આપણે વર્ગમૂળમાં 2 અસમ્ય સંખ્યા, વર્ગમૂળમાં 5 અસમ્ય સંખ્યા, તો આવી અસમ્ય સંખ્યાની વાત કરી અને સાથે સાથે એક પ્રમેય કે જે પ્રમેયની પણ આપણે વાત કરી ગયા હતા કે ધારો કે p અવિભાજ્ય સંખ્યા હોય અને જો કોઈ પૂર્ણાંક a માટે અને કોઈ પૂર્ણાંક a માટે a સ્ક્વેર એ p વડે વિભાજ્ય થાય તો એ પણ p વડે વિભાજ્ય થાય। બરાબર છે? આ વસ્તુ આપણે જોઈએ અને એ પ્રમેયના આધારે આપણે વર્ગમૂળમાં 2 અસમ્ય સંખ્યા અને વર્ગમૂળમાં 5 અસમ્ય સંખ્યા અને ઉદાહરણ 9 વર્ગમૂળમાં 3 અસમ્ય સંખ્યા એ તમને હોમવર્ક આપ્યું હતું। હવે આપણે જે અસમ્ય સંખ્યા આપણે સાબિત કરી એ તો ફક્ત અને ફક્ત અવિભાજ્ય સંખ્યાઓનું વર્ગમૂળમાં જ હતા, જેમ કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, ઇવન વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 11 આ બધી સંખ્યા પણ હોઈ શકે છે। પણ હવે આપણે માની લો કે કોઈ સંખ્યા જેમ કે 2 અસમ્ય સંખ્યા હોય કે એક સમય સંખ્યા હોય અને એક અસમ્ય સંખ્યા, એમનો સરવાળો હોય, એમનો ગુણાકાર હોય, એમનો ભાગાકાર હોય, એમનો કંઈ પણ આપેલું હોય, તો આ ચારે ચાર ક્રિયાઓમાંથી કોઈ પણ ક્રિયા આપેલી હોય તો તે સમય સંખ્યા થાય કે અસમ્ય સંખ્યા, તો એની આપણે વાત કરવી છે। અને શું એ અસમ્ય સંખ્યા થતી હોય તો આપણે એને સાબિત કેવી રીતે કરશું એની વાત કરવી છે। તો જો અત્યાર સુધી આપણે સંખ્યા જોઈ વર્ગમૂળમાં 3, તો એ કેવી હતી? અસમ્ય સંખ્યા। હવે માની લો 2 અસમ્ય સંખ્યા છે, 2 અસમ્ય સંખ્યા, તો તેમનો વર્ગમૂળનો સરવાળો કર, 2 અસમ્ય સંખ્યાનો સરવાળો કરો તો તમને અસમ્ય સંખ્યા જ મળે। બરાબર છે? એવી જ રીતે એક સમય સંખ્યા એટલે 2 સમય સંખ્યા છે, 2 કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા કહેવાય। અને વર્ગમૂળમાં 3 અસમ્ય સંખ્યા, તો સમય સંખ્યા અને અસમ્ય સંખ્યાનો સરવાળો કરો તો તમને કેવી સંખ્યા મળશે? અસમ્ય સંખ્યા। કેવી સંખ્યા? અસમ્ય સંખ્યા। એ જ રીતે 5 ઓછા વર્ગમૂળમાં 3, 5 સમય સંખ્યા, વર્ગમૂળમાં 3 અસમ્ય સંખ્યા, તો આ બંનેની બાદબાકી પણ શું મળશે? અસમ્ય સંખ્યા। એ જ રીતે માની લો કોઈ ગુણાકાર આપેલો છે, જો અહીંયા 2 સમય સંખ્યા, વર્ગમૂળમાં 3 અસમ્ય સંખ્યા, એટલે 2 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે કે 2 વર્ગમૂળમાં 3 આપેલું છે, તો એ પણ કેવી થશે? અસમ્ય સંખ્યા। એ જ રીતે માની લો 1 ભાગ્યા વર્ગમૂળમાં 2 આપેલું હોય, 1 ભાગ્યા 2 વર્ગમૂળમાં 3 આપેલું આ રીતે આપ્યું હોય વર્ગમૂળમાં 2, તો આ પણ કેવી સંખ્યા થશે? અસમ્ય સંખ્યા। માની લો 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 આવી રીતે પણ કોઈ સંખ્યા આપી છે તો પણ કેવી થશે? અસમ્ય સંખ્યા। પછી 3 વત્તા 2 વર્ગમૂળમાં 7 આ પણ કેવી થશે? અસમ્ય સંખ્યા। એટલે સમય અને અસમ્ય સંખ્યા આના પરથી આપણને એક જ વસ્તુ શીખવા મળે છે કે સમય અને અસમ્ય સંખ્યાનો સરવાળો, સમય અને અસમ્ય સંખ્યાનો સરવાળો, ગુણાકાર, સરવાળો હોય, બાદબાકી હોય કે ગુણાકાર હોય કે ભાગાકાર હોય, આપણને કેવો મળે? અસમ્ય જ મળે। બરાબર છે? તો આટલું ક્લિયર? હવે આપણે આગળ જોઈએ સ્વાધ્યાય 1.3નો પ્રશ્ન નંબર 1 આપણે જોઈ ગયા છે। પ્રશ્ન નંબર 2, તો સાબિત કરો કે 3 વત્તા 2 વર્ગમૂળમાં 5 અસમ્ય સંખ્યા છે। તો આપણે આગળ વાત કરી કે એક સમય સંખ્યા અને બીજી અસમ્ય સંખ્યા, 2 વર્ગમૂળમાં 5 અસમ્ય સંખ્યા થાય, તો આ બંનેનો સરવાળો તમને કેવી મળે? અસમ્ય જ મળે। પણ આ તો આપણે ખાલી ગાણિતિક ક્રિયાઓના દ્વારા આપણે અભ્યાસ કર્યો। પણ માની લો
તેને આપણે સાબિત કરવું છે, આપણે જે ભણ્યા છે એના આધારે. તો પહેલાં તો આપણે આગળ જોયું હતું તે પ્રમાણે કે વર્ગમૂળમાં 2 હોય એને આપણે સાબિત કરવું છે કે આ અસમ્ય સંખ્યા છે. તો આપણે શું કરતા હતા, તો વર્ગમૂળમાં 2 એ અસમ્ય સંખ્યા હોય તેને આપણે ઊંધું ધારવાનું, ઉલટું ધારવાનું, મતલબ કે સમ્ય સંખ્યા છે. સમ્ય સંખ્યા હોય તો આપણને કોઈ p ભાગ્યા q સ્વરૂપમાં મળે. તો એને આપણે કોઈ એવા સંખ્યા વડે p અને q વડે ભાગી નાખીએ જેથી એમને a ભાગ્યા b સ્વરૂપમાં મળે, બરાબર છે, કે જે પરસ્પર અવિભાજ્ય હોય. પછી આપણને a² બરાબર 2ab² મળશે અને એના પરથી આપણને પ્રમેય ઉપયોગ કરશું એટલે a પણ 2 વડે વિભાજ્ય. પછી આપણે કોઈ a બરાબર 2c મળે કોઈ પૂર્ણાંક c માટે અને તેના પરથી આપણને મળશે b² = 2c². તો આના પરથી b પણ 2 વડે વિભાજ્ય થશે અને a અને b બંને 2 વડે વિભાજ્ય થશે. પરંતુ આપણે એવું ધારેલું છે કે a અને b કેવા છે, પરસ્પર અવિભાજ્ય. તો આપણી ધારણા ખોટી થઈ. તો આવી રીતે આપણે અસમ્ય સંખ્યા વર્ગમૂળમાં 2 અસમ્ય છે એવી રીતે આપણે સાબિત કર્યું. સેમ એવું જ અહીંયા પણ સાબિત કરવાનું છે કે માની લો 3 + 2 વર્ગમૂળમાં 5 આપણે કેવી સાબિત કરવી છે, અસમ્ય. તો એનાથી ઉલટું ધારી લઈશું અને આપણને છેલ્લે કંઈક ઉલટું મળશે એટલે વિરોધાભાસ ઉત્પન્ન થશે. તો જોઈએ, ધારો કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ સમ્ય સંખ્યા છે, એટલે કે સમ્ય છે, બરાબર છે, ઓકે. હવે સમ્ય હોય તો આપણને કોઈ p ભાગ્યા q સ્વરૂપમાં મળવા જોઈએ, કાં તો a ભાગ્યા b સ્વરૂપમાં મળે, બરાબર છે, કે જે પરસ્પર કેવા હશે, અવિભાજ્ય, બરાબર છે. તો આપણે જોઈએ 3 + 2 વર્ગમૂળમાં 5 બરાબર a ભાગ્યા b. કેમ કે સમ્ય સંખ્યા છે, કાં તો p ભાગ્યા q સ્વરૂપમાં મળશે અને p ભાગ્યા q સ્વરૂપમાં આપણને મળે પછી આપણે p અને q વડે એવી ભાગશું તો આપણને a ભાગ્યા b સ્વરૂપે મળશે કે જે પરસ્પર કેવા હશે, અવિભાજ્ય. તો જો a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો, બરાબર છે, ઓકે. હવે આપણે શું સાબિત, હવે જો અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની કે અહીંયા તમારે એક કામ કરવાનું કે જ્યારે પણ આવી બધી સંખ્યાઓ આપણે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આવી રીતે જ્યારે આવશે ત્યારે પહેલાં પ્રયાસ એવો કરવાનો કે વર્ગમૂળવાળી સંખ્યાને એ અલગ પાડીએ. કેવી કરી, અલગ, એટલે કે બરાબર એક સાઈડ ખાલી વર્ગમૂળમાં સંખ્યા રાખીશું. અને આવું યાદ રાખવાનું કે સરવાળો બાદબાકી આવે ને તો મોટે ભાગે આ જ કામ કરવાનું કે સરવાળો અને બાદબાકી આવે તો શું કરવાનું, વર્ગમૂળમાં જે સંખ્યા છે તેને બરાબરની એક બાજુ રાખવાની, બાકી બધી સંખ્યાઓ જેમ કે 3, 2 આ બધી સંખ્યાઓને બરાબરની બીજી બાજુ લઈ જવાની. તો આપણે એવું કરીએ તો આપણે શું કરીશું, અહીંયા વર્ગમૂળને 5 અલગ કરવી છે તો અહીં પહેલાં શું કરીશું, સરવાળો છે તો આપણે 3ને આ સાઈડ લઈ જઈએ તો 3 આ સાઈડ જાય તો શું થઈ જાય, માઇનસ. તો 2 વર્ગમૂળમાં 5 બરાબર a ભાગ્યા b -3. હવે સાદુરૂપ આપી દઈએ કે a ભાગ્યા b -3. તો લસા લઈએ તો કાં તો ચોકડી ગુણાકાર કરો, બરાબર છે. તો અહીંયા છેદમાં 1, તો 1 એકા a ગુણ્યા 1 a અને 3 ગુણ્યા b 3b એટલે a - 3b ભાગ્યા 1 ગુણ્યા b એટલે b, બરાબર છે, ઓકે. તો a - 3b બાય b. તો 2 વર્ગમૂળમાં 5 બરાબર શું મળ્યું, a - 3b બાય b, ઓકે. હવે આપણે વર્ગમૂળમાં 5 અલગ કરવા છે માટે તો હવે આ 2 અને વર્ગમૂળમાં 5 બે ગુણાકારમાં છે, બંને વચ્ચે સંબંધ શું છે, ગુણાકારમાં. બરાબરની આ સાઈડ જાય તો આ બે ક્યાં જશે, ભાગાકારમાં. તો વર્ગમૂળમાં 5 બરાબર શું લખાશે, a - 3b બાય 2b, બરાબર છે, ઓકે. હવે જો a કેવી સંખ્યા છે, પૂર્ણાંક, b કેવી સંખ્યા છે, એ પણ પૂર્ણાંક છે, બરાબર છે. હવે a અને b બંને પૂર્ણાંક સંખ્યા. હવે પૂર્ણાંકને પૂર્ણાંક સંખ્યા વડે ભાગીએ તો પણ પૂર્ણાંક સંખ્યા મળવાની. અહીંયા 3 પણ પૂર્ણાંક સંખ્યા, 2 પણ પૂર્ણાંક સંખ્યા, મતલબ કે આ આખો ભાગ કેવો થશે, પૂર્ણાંક સંખ્યા. કેવો થશે, પૂર્ણાંક સંખ્યા. કેમ, ફરી કહી દઉં, a કેવી સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, 3 પણ કેવી, પૂર્ણાંક સંખ્યા, b પણ કેવી, પૂર્ણાંક સંખ્યા. તો a - 3b, હવે પૂર્ણાંકનો પૂર્ણાંક સાથે બાદબાકી કરો તો પૂર્ણાંક જ આવે. એ જ રીતે છેદમાં b 2 ગુણ્યા b, હવે 2 ગુણ્યા b કરો એટલે 0 તો થાય જ નહીં, સ્વાભાવિક છે. કેમ, b એ કોઈ દાળ 0 તો થવાનો જ નથી, હે ને. તો આ પણ હવે a ભાગ્યા b સ્વરૂપે આવી ગયું, મતલબ p ભાગ્યા q સ્વરૂપ જેવું દેખાયું, બરાબર છે. તો ઉપર પૂર્ણાંક, નીચે પર પૂર્ણાંક, તો આ p ભાગ્યા q સ્વરૂપે થઈ ગયું અને p ભાગ્યા q સ્વરૂપ એટલે આ કેવી સંખ્યા થઈ કહેવાય,
સમમેય સંખ્યા. તો આટલી સંખ્યા કેવી થઈ કહેવાય? સમમેય સંખ્યા. કેવી થાય? સમમેય સંખ્યા. હવે જો આ સંખ્યા બરાબર થઈ ગઈ સમમેય સંખ્યા, તો આ સંખ્યા જો સમમેય સંખ્યા થતી હોય તો વર્ગમૂળમાં 5 પણ કેવા થવા જોઈએ? સમમેય થવા જોઈએ. કેમ કે બંને વચ્ચે બરાબરની નિશાની છે. જે આ થશે એ જ આ થશે, પણ આપણાને આ કેવી મળી? સમમેય સંખ્યા. તો પછી વર્ગમૂળમાં 5 પણ કેવી થશે? સમમેય સંખ્યા થશે. બરાબર. મતલબ એવું કહેવા માંગે છે કે આ વર્ગમૂળમાં 5 અને a-3b/2b આ બંને કેવા થશે? સરખા. હવે આ તો આપણને કેવા મળ્યા? સમમેય. તો પછી વર્ગમૂળમાં 5 એ કેવા થવા જોઈએ? સમમેય. પણ વર્ગમૂળમાં 5 સમમેય કહેવાય ના. એટલે અહીંયા તમને કેવું મળ્યું? વિરોધાભાસ, કે આ બે સરખા થતા નથી. મતલબ અહીંયા વિરોધાભાસ ઉત્પન્ન થાય છે અને તેથી આપણી ધારણા કેવી છે? ખોટી છે. આપણે શું ધાર્યું હતું કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ કેવી સંખ્યા છે? સમમેય. એટલે ખોટું છે. મતલબ એ કેવું છે? અસમમેય છે. તો જુઓ, a અને b પૂર્ણાંક હોવાથી a-3b/2b એ કેવી થશે? સમમેય સંખ્યા થશે. અને તેથી વર્ગમૂળમાં 5 પણ સમમેય સંખ્યા થાય. પરંતુ વર્ગમૂળમાં 5 એ સમમેય સંખ્યા થોડી થાય ના. કેવી છે? અસમમેય સંખ્યા છે. તો એ તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ વર્ગમૂળવાળી સંખ્યા એ તો કેવી છે? અસમમેય સંખ્યા, કે જેની અંદર 5 અવિભાજ્ય છે તો વર્ગમૂળમાં લઈએ તો અસમમેય થવાનું. તો 5 તો વર્ગમૂળમાં 5 અસમમેય સંખ્યા છે. આમ વિરોધાભાસ ઉદ્ભવતો હોવાથી આપણી ધારણા કેવી છે? ખોટી છે. અને આમ 3 + 2 વર્ગમૂળમાં 5 એ કેવી છે? અસમમેય સંખ્યા છે. બરાબર છે કે? હવે ઉદાહરણ નંબર 10 એ પણ આવું જ છે કે જો સાબિત કરો કે 5 - વર્ગમૂળમાં 3 અસમમેય છે. હવે આગલા પ્રશ્નમાં આપણે શું કર્યું કે જે આપ્યું છે એના કરતાં આપણે ઉલટું ધાર્યું. તો આપણે પ્રોસેસ કરી, એટલે કે એની આગળ ક્રિયા કરી. તો ક્રિયાથી આપણને અંતે શું મળ્યું? તો કે કંઈક ઉલટું મળ્યું. અને એ ઉલટું મળ્યું એના લીધે જે આગળ ધાર્યું તો એ ઉલટું થઈ ગયું. તેથી આપણી વસ્તુ શું થઈ ગઈ? સાબિત થઈ ગઈ. તેવું અહીંયા જ કરવાનું છે કે સાબિત કરો કે 5 - વર્ગમૂળમાં 3 અસમમેય છે. તો આપણે એને શું કરવું પડશે? ઊંધું ધારી લઈએ. મતલબ અસમમેય કહે છે તો આપણે કહી દઈએ સમમેય છે. તો ધારો કે 5 - વર્ગમૂળમાં 3 સમમેય સંખ્યા છે. હવે સમમેય સંખ્યા હોય તો આપણને આગળ ખબર છે p/q સ્વરૂપમાં મળશે. p/q સ્વરૂપ એટલે એને આપણે p અને q વડે ભાગીશું એટલે આપણને કંઈક અતિસંક્ષિપ્ત સ્વરૂપ a/b માં મળશે, કે જ્યાં a અને b પરસ્પર કેવા હશે? અવિભાજ્ય પૂર્ણાંકો. તો જુઓ 5 - વર્ગમૂળમાં 3 બરાબર a/b લખાય? હા, કે જ્યાં a અને b કેવા હશે? પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો. બરાબર છે. હવે આપણે આગળ જોઈ ગયા તેમ શું કરવાનું? વર્ગમૂળવાળી સંખ્યાને એકલી પાડવાની. તો આપણે શું કરશું? અહીંયા માઇનસ છે એટલે આપણે શું કરશું? વર્ગમૂળમાં 3 ને આ સાઈડ લઈ જઈશું એટલે પ્લસ થઈ જાય. અને a/b ને આ સાઈડ લઈ જઈએ એટલે -a/b થઈ જશે. તો જો 5 - a/b બરાબર વર્ગમૂળમાં 3. ચોકડી ગુણાકાર કરો તો 5b - a/b √3. બરાબર છે. હવે જો a કેવી સંખ્યા છે? અહીંયા પૂર્ણાંક સંખ્યા. b કેવી સંખ્યા? પૂર્ણાંક સંખ્યા. 5 કેવી સંખ્યા? એ પણ પૂર્ણાંક. અવિભાજ્ય છે પણ કેવી છે? પૂર્ણાંક સંખ્યા. હવે આમની બાદબાકી કરો તો પણ પૂર્ણાંક મળે. b કેવી છે? એ પણ પૂર્ણાંક સંખ્યા છે. તો પૂર્ણાંક ભાગ્યા પૂર્ણાંક કેવી મળે? સમમેય સંખ્યા. તો મતલબ 5b - a/b એ કેવી સંખ્યા થશે? સમમેય સંખ્યા. કેવી થશે? સમમેય સંખ્યા. સંખ્યા બરાબર કેવી થશે? સમમેય સંખ્યા. અને એના બરાબર વર્ગમૂળમાં 3. તો પછી વર્ગમૂળમાં 3 પણ કેવી થશે? સમમેય સંખ્યા. હવે વર્ગમૂળમાં 3 સમમેય સંખ્યા થાય ના. એટલે વર્ગમૂળમાં 3 સમમેય સંખ્યા ના થાય. એટલે આપણી ધારણા કેવી થઈ ગઈ? ખોટી. કેમ કે અહીંયા વિરોધાભાસ ઉત્પન્ન થયો.
એટલે જો 5b માઇનસ a બાય b ઇઝ ઇક્વલ ટુ √3. તો અહીંયા જોઈએ a અને b પૂર્ણાંક હોવાથી 5b માઇનસ a બાય b એ સમય છે. કેવી થશે? 5b માઇનસ a બાય b સમય છે અને તેથી વર્ગમૂળમાં 3 એ પણ કેવી થાય? સમય થાય. પરંતુ વર્ગમૂળમાં 3 એ સમય કહેવાય? ના, એ તો કેવી છે? અસમય છે. વર્ગમૂળમાં 3 અસમય છે. આમાં શું ઉદ્ભવ્યો? વિરોધાભાસ ઉદ્ભવ્યો હોવાથી આપણી ધારણા કેવી છે? ખોટી છે. તેથી 5 ઓછા વર્ગમૂળમાં 3 કેવી થશે? અસમય થશે. કેવી થશે? અસમય. જે આપણે સાબિત કરવું હતું. ફરી એકવાર રિવિઝન કરી દઈએ કે આપણે જાણીએ છીએ કે સમય અને અસમયના ક્રિયા એમનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કરીએ તો આપણને કેવા મળશે સંખ્યા? અસમય સંખ્યા જ મળશે. તો આપણે 3 વત્તા 2 વર્ગમૂળમાં 5ને અસમય દર્શાવવી હોય તો શું કરવું પડશે? આપણે એનાથી ઉલટું ધારવું પડશે કે આ સમય સંખ્યા છે. પછી આપણને a ભાગ્યા b સ્વરૂપમાં મળશે કે જે કેવા હશે? પરસ્પર અવિભાજ્ય હશે. પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હશે. પછી આપણે વર્ગમૂળમાં 5 કાં તો જે વર્ગમૂળવાળી સંખ્યા હોય એને બરાબરની એક સાઈડ રાખીશું અને બાકી બધીને બીજી બાજુ લઈ જઈશું. તો આપણે બીજી બાજુ લઈ જઈશું તો વર્ગમૂળમાં 5 બરાબર શું મળશે? a માઇનસ 3/b બાય 2b. હવે a અને b અને 3, 2 આ બધા કેવા છે? બધા પૂર્ણાંકો છે. તો આખી સંખ્યા p ભાગ્યા q સ્વરૂપની થઈ ગઈ અને તેથી એ કંઈક સમય સંખ્યા મળી. તો આ a માઇનસ 3b બાય 2b કેવી મળે? સમય સંખ્યા. અને વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા થવી જોઈએ, પણ વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા નથી. કેવી છે? અસમય સંખ્યા. એટલે જો a માઇનસ 3b બાય 2b એ સમય હોવી જોઈએ અને વર્ગમૂળમાં 5 પણ એ સમય થાય, પરંતુ આ શક્ય નથી. કેમ કે વર્ગમૂળમાં 5 એ અસમય છે. એટલે આપણે વિરોધાભાસ ઉદ્ભવ્યો અને આપણી ધારણા કેવી થઈ ગઈ? ખોટી. એટલે 3 વત્તા 2 વર્ગમૂળમાં 5 એ કેવી સંખ્યા થાય? અસમય સંખ્યા થાય. એવી જ રીતે ઉદાહરણ 10, 5 ઓછા વર્ગમૂળમાં 3 અસમય સંખ્યા છે. 5 ઓછા તો આપણે ધારી લઈશું ઉલટું અને એનાથી આપણને ઉલટું મળશે એટલે આપણી ધારણા ખોટી થશે અને આપણી ધારણા ખોટી થાય એટલે આપણે જે ધારેલું એ ખોટું કહેવાય. તો અહીં આપણે ધારીએ શું છે? 5 ઓછા વર્ગમૂળમાં 3 સમય છે. પછી આપણને a ભાગ્યા b સ્વરૂપમાં મળશે જ્યાં a અને b પરસ્પર કેવા છે? અવિભાજ્ય પૂર્ણાંક. અને આપણને 5b માઇનસ a બાય b બરાબર વર્ગમૂળમાં 3 મળશે. હવે જો આ 5b માઇનસ a બાય b બરાબર વર્ગમૂળમાં 3 એ કેવી સંખ્યા થાય? તો જોઈએ a કેવી છે? પૂર્ણાંક. b કેવા? પૂર્ણાંક. 5 કેવા? પૂર્ણાંક. b કેવા? પૂર્ણાંક. તો આ p ભાગ્યા q સ્વરૂપની મળી. p ભાગ્યા q સ્વરૂપની સંખ્યાઓ કેવી હોય? સમય. તો 5b માઇનસ a બાય b કેવી હશે? સમય. તો હવે આ સમય થાય તો સામેવાળી પણ કેવી થવી જોઈએ? સમય. પણ વર્ગમૂળમાં 3 એ સમય કહેવાય? ના, એ તો અસમય છે. તેથી આપણી ધારણા કેવી થઈ? ખોટી. એટલે જો a અને b પૂર્ણાંક હોવાથી 5b માઇનસ a બાય b એ સમય સંખ્યા છે. તેથી વર્ગમૂળમાં 3 પણ સમય થાય, પરંતુ આ ખોટું છે એટલે વર્ગમૂળમાં 3 અસમય છે. આમ વિરોધાભાસ ઉદ્ભવ્યો હોવાથી આપણી ધારણા કેવી છે? ખોટી. આમ 5 ઓછા વર્ગમૂળમાં 3 એ કેવી થશે? અસમય થશે. હવે આગળ આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળ અભ્યાસ કરશું અને સ્વાધ્યાયને પૂર્ણ કરશું. અસ્તુ.